મિત્રો, દુનિયામાં ના તો સુંદરતાની કમી છે, ના તો હુસ્નની કમી છે. તેમાં કેટલાય રાજા મહારાજા પાયમાલ થઈ ગયા. મિત્રો, આજની આ વાર્તા એવી સુંદર રાણીની છે કે તેની સુંદરતા ઉપર કેટલાય રાજા બરબાદ થઈ ગયા. તે રાણીએ પોતાના જ દીકરા સાથે સંબંધ બનાવ્યો હતો અને આજ વાત કરવા જઈ રહ્યા છીએ કુસુમ સુલતાનની. કુસુમ સુલતાન ઘણા મુસલમાન માને છે કે તે સુંદરતાની મિસાલ હતી. તેનું રાજ હતું તે રોમન એમ્પાયરમાં દબાવી દેવામાં આવ્યું છે. આજ તમને કુસુમ સુલતાનનું એ રાજ બતાવવા જઈ રહ્યા છીએ, તો વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, કુસુમ સુલતાનને તમે જાણતા હશો, કારણ કે તેની ઉપર ઘણી વેબ સિરીઝ અને ફિલ્મ પણ બનેલી છે. એવું કહેવાય છે કે કુસુમ સુલતાન એક તુર્ક હતી. કોઈ કહે છે કે તે અરબી હતી, પણ તમને જણાવી દઈએ કે તેની કોઈ સચોટ જાણકારી નથી. કહેવાય છે જ્યાં તેનું ઘર હતું ત્યાં તુર્કોએ આક્રમણ કર્યું અને ગામમાં જેટલા પુરુષો હતા તેને મારી નાખવામાં આવ્યા અને બધી સ્ત્રીઓ અને છોકરીઓને ટર્કી લઈ જવામાં આવ્યા અને બધી છોકરીઓને વેચવા માટે ત્યાં માર્કેટ બનાવવામાં આવ્યું અને તે છોકરીઓમાં કુસુમ સુલતાન પણ હતી. જ્યારે આ બન્યું ત્યારે કુસુમ સુલતાન માત્ર 15 વર્ષની હતી અને તે બધું એની જિંદગીમાં પહેલી વાર જોઈ રહી હતી, જેના લીધે તે ખૂબ ડરી ગઈ હતી અને જ્યારે તેને બજારમાં વેચવા માટે લઈ જતા હતા ત્યારે તેનો સુલતાન બજાર જોવા ત્યાં આવ્યો હતો અને તેની નજર કુસુમ સુલતાન પર પડી. તડકો એના શરીર પર પડતો હતો અને એનું શરીર સોનાની માફક ચમકતું હતું. એની એક ઝલક જોઈને અહેમદ સુલતાન એના ઉપર દીવાનો થઈ ગયો અને એની ઉપર નીચે આગળ પાછળ એકી ટસે જોઈ રહ્યો હતો. મિત્રો, તમને જણાવી દઈએ કે કુસુમ સુલતાનનું અસલ નામ હતું અનાસ્તિયા અને એ ઈસાઈ ધર્મની હતી. તે 15 વર્ષની કાચી કળી એવી હતી કે ગમે તેને એક ઝલકથી દીવાનો બનાવી દે અને અહમદે એ પહેલી વાર જોઈ ત્યારે એની સાથે પણ એવું જ બન્યું. મિત્રો, અને તે તેનો દીવાનો બની ગયો અને એની સાથે લગ્ન કરવા પાગલ બની ગયો અને એને સૈનિકોને કહ્યું કે આને મહેલમાં લઈ લો. મહેલમાં આવ્યા પછી અહેમદ એની સાથે વાત કરવા લાગ્યો, પણ કુસુમ સુલતાન ખૂબ જ ડરી ગયેલી, તેથી તેણે વાત ન કરી. તેથી સુલતાને દાસીઓને કહ્યું કે આનો સારી રીતે ખ્યાલ રાખજો અને તે તેના મહેલમાં ચાલ્યો ગયો. કુસુમ 1-2 દિવસમાં સામાન્ય થઈ ગઈ. હવે સુલતાને તેની દાસીઓને આદેશ આપ્યો કે કુસુમને દૂધથી નવડાવી અને કિંમતી ઘરેણાં પહેરાવી કુસુમને તૈયાર કરો. આજ રાત્રે હું તેની સાથે મુલાકાત કરીશ. ત્યારે કુસુમને તૈયાર કર્યા પછી કુસુમ બહુ જ રાજી હતી, ખૂબ આનંદમાં હતી, પણ તેને ક્યાં ખબર હતી કે બકરાને હલાલ કરતા પહેલા ખૂબ જ સારી રીતે સાર સંભાળ અને સારું ખાવા પીવાનું આપવામાં આવે છે. એવું કુસુમ સાથે પણ થયું. ત્યારે સુલતાન એના ઓરડામાં ગયો તો કુસુમ તૈયાર થઈને તેના પલંગ પર બેઠી હોય છે. જ્યારે સુલતાને તેની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું અને કહ્યું, તું કોણ છે, ક્યાંથી આવે છે? તો કુસુમે કહ્યું કે હું ગ્રીક છું, મારું અસલી નામ અનાસ્તિયા છે અને જ્યારે તુર્કોએ હુમલો કરી મારા પિતાને મારી નાખ્યા અને બધી સ્ત્રીઓને અહીં લઈ આવ્યા, તેમાં હું પણ અહીંયા આવી છું. પરંતુ તે જાણતી ન હતી કે જેણે આક્રમણ કર્યું હતું તે રાજા તેની સામે બેઠો છે અને તેને કાચી ખાઈ જવાનો છે. સુલતાનને થયું કે કેવી રૂપાળી છોકરી મારા હાથમાંથી જતી રહે. તે કહેવા લાગ્યો કે આ બધું ભૂલી જા અને આજથી તારું નામ પામેકીર છે. ત્યારે કુસુમે કહ્યું કે હું મુસલમાન નથી. તો સુલતાનને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તે કુસુમને પકડી એના નખ એની પીઠમાં કૂંચવાડી દીધા
અને દાંત એના મોઢા ઉપર ખૂંચવાડી દીધા. આવો વર્તાવ જોઈ કુસુમ રોવા લાગી અને સુલતાને આખી રાત જાનવર જેવો વર્તાવ કર્યો અને આખી રાત કુસુમ સાથે એવું કર્યું કે એને ન કરવું જોઈતું હતું. એને બધી પ્રકારે એક હરણી જેવી માસૂમ બાળાને પીખી નાખી હતી. જેટલું થાય એટલું એને એની સાથે કર્યું હતું અને આવું કરવાથી એની ચીખ નીકળી ગઈ હતી. ઓરડાની બહાર તેનો અવાજ આવી રહ્યો હતો અને બહાર એની દાસીઓ સાંભળી રહી હતી, પણ તે કશું કરી શકે એમ નહોતી, કારણ કે તેઓ દાસીઓ હતી. અને સવારે જ્યારે દાસીઓ એ જોયું તો કુસુમની હાલત બહુ જ ખરાબ હતી. તેને તાવ આવી ગયો હતો અને હોઠ સોજાઈ ગયેલા હતા. એના નીચેના કપડાં લોહીથી ભીંજાઈ ગયેલા હતા અને છાતી ઉપર દાંતના નિશાન પડી ગયેલા હતા. પીઠ ઉપર નખના નિશાન પડી ગયેલા હતા. દાસીઓએ તેને જગાડી અને તેની મલમપટ્ટી કરવા લાગી. ત્યારે અહમદે જોરથી અવાજ લગાવી અને કહ્યું કે કુસુમને તૈયાર કરી દો. અમે મૌલવીને બોલાવી લીધા છે અને એને ઇસ્લામ કબૂલ કરાવવાનો છે. તો દાસીઓએ કહ્યું કે તે ઉઠી શકે તેવી હાલતમાં નથી, તેની હાલત બહુ જ ખરાબ છે. પણ સુલતાનના મનમાં ભૂત સવાર હતું. તે પોતે કુસુમને ઓરડામાંથી ઉપાડી ગયો અને કુસુમને તે મૌલવી પાસે લઈ ગયો અને જબરજસ્તીથી ઇસ્લામ કબૂલ કરાવ્યું. અને ત્યાર પછી કહ્યું, આજથી આનું નામ કુસુમ સુલતાન રહેશે. અને ત્યાર પછી કુસુમને તેના ઓરડામાં લઈ જઈ બંધ કરી દેવામાં આવી અને દાસીઓ તેની દવા કરવા લાગી, મલમપટ્ટી કરવા લાગી અને કુસુમ સુલતાન 10 દિવસમાં સારી થઈ ગઈ. હવે કુસુમ પાસે કોઈ રસ્તો ન હતો, તેથી તે મહેલમાં કામ કરવા લાગી અને તે રાજગાદી પડાવી લેવા માંગતી હતી. તેથી તેણે ધીરે ધીરે બધું રાજ જાણવા લાગી. મિત્રો, અહમદ અને કુસુમ સુલતાનના 7 દીકરા દીકરી હતા, જેમાંથી 4 દીકરા અને 3 છોકરીઓ હતી. કુસુમ એવું વિચારતી હતી કે તેનો મોટો દીકરો રાજગાદી સંભાળે. પરંતુ સમય જતા અહમદે ઘણા લગ્ન કર્યા અને તેની બીજી રાણીઓને પણ છોકરાઓ હતા, પરંતુ કુસુમ તેના મોટા છોકરાને રાજગાદી અપાવવા માંગતી હતી. અહમદને પહેલાની જેમ એક બીજી રાણી હતી. તેને એક મોટો છોકરો હતો જેનું નામ હતું ઉસ્માન, જે મનોમન કુસુમને પ્રેમ કરતો હતો અને તે કુસુમને પામવા માંગતો હતો. અને કુસુમ પણ તેની આંખોને પામી ગયેલી હતી અને તે જાણતી હતી કે ઉસ્માન તેને ભોગવવા માંગે છે. માટે તેણે તેને એક રાત્રે પોતાના ઓરડામાં બોલાવ્યો અને એને એ બધું આપ્યું કે જે માટે તે 24 કલાક તડપતો રહેતો હતો. તેને એવી મજા કરાવી કે એનો દીવાનો બની ગયો. એની વાસનાને એવી સંતોષી કે તેને જિંદગીભરમાં આવું કામ એને ક્યારેય જોયું નહોતું. તે ખૂબ રાજી થઈ ગયો. કુસુમે એવું એટલા માટે કર્યું કે આગળ જતા તે રાજગાદીનો કાંટો ન બને. અને કેટલાય વર્ષ સુધી ઉસ્માન એની સાથે જિસ્મના સંબંધ બનાવતો રહ્યો. પછી થોડા વર્ષ પછી અહેમદનું અવસાન થઈ જાય છે અને રાજગાદીની દોર કુસુમના હાથમાં આવી જાય છે. તે જેવી ખૂબસૂરત હતી તેવી સખત પણ હતી. તેને બધા કામ સમયસર થઈ જવા જોઈએ અને જો તેના કામમાં વાર લાગે તો તેને મોતની સજા આપી દીધી. મિત્રો, કુસુમ સુલતાનનો એક વફાદાર સૈનિક હતો અને તે વફાદાર સૈનિક ઈસાઈ હતો અને તે પોતાની ઓળખ છુપાવી કેટલાય વર્ષથી મહેલમાં રહેતો હતો અને કુસુમની રખેવાળી કરતો હતો. અને જાણકારોના મત મુજબ એનો પણ કુસુમ સાથે ન જાયજ સંબંધ હતો. અને અહેમદના અવસાન પછી રાજ્યમાં આ બધું ખુલ્લે આમ કરવા લાગ્યા હતા અને બધાને ખબર પણ હતી કે કુસુમને આની સાથે નાજાયજ સંબંધ છે. પરંતુ તેના
પર કોઈએ ધ્યાન આપ્યું નહીં, કારણ કે કુસુમ બહુ સખત બની ગઈ હતી. તે જેટલી સુંદર હતી તેટલી બેરહેમ પણ હતી, કારણ કે એણે એક વખત સૈનિકે પાણી દેવામાં વાર લાગી તો તેણે મોતને ઘાટ ઉતારી દીધો હતો. મિત્રો, અહેમદ સુલતાનના મૃત્યુ પછી કુસુમ આવારા બની ગઈ હતી. તેને એના જિસ્મની એટલી બધી ભૂખ વધી ગઈ હતી કે એણે અને એની પુત્રીએ બંનેએ મળી ઉસ્માન સાથે આખી રાત જિસ્મના સંબંધ બનાવ્યા હતા અને રંગરેલા મનાવ્યા હતા. અને એની ભૂખ એટલી બધી વધી ગઈ હતી કે તે જાણીને તમે પણ અચરજ પામી જશો, કારણ કે તે રાત્રે એને એની સાથે જેટલી વખત સંબંધ બનાવ્યો હતો એટલી વખત સંબંધ બનાવ્યો હતો કે સવારે ઉસ્માનનું મોત થઈ ગયું હતું. મિત્રો, હવે તમે જ વિચારો કે એને કેટલી વાસનાની ભૂખ વધી ગઈ છે. આવું એને કેટલાયની સાથે કર્યું. પછી ઉસ્માનની માએ આ બધું જોયું અને એક ખાસ એના સાથી સિપાઈ દ્વારા કુસુમની હત્યા કરાવી નાખી, જેનું નામ લાલા સુલેમાન હતું. એક દિવસ કુસુમ પોતાના મહેલમાં આરામ કરતી હતી ત્યારે લાલા સુલેમાને તેને એક દોરી વડે તેનું ગળું દબાવી મારી નાખી હતી. અને જ્યારે એના પ્રાણ નીકળી રહ્યા હતા ત્યારે તે એટલું દર્દનાક હતું કે એની પાસેની બારીના પડદા પણ ફાડી નાખ્યા હતા. આટલું કરવા છતાં કુસુમનું મૃત્યુ ન થયું તો લાલા સુલેમાને તેને ગળાની નસો કાપી નાખી. છતાં કુસુમનું મૃત્યુ 1 કલાક સુધી ન થયું અને તે ભયંકર રીતે તડપતી રહી હતી. મિત્રો, રોમાન સામ્રાજ્યની જેવી ખુખાર લડાઈ બીજી ક્યારેય ન બની હશે. તે ખૂબ જ શક્તિશાળી અને નીડર હતા. રોમન અમ્પાયર બહુ જ ખરાબ હતું. જય માતાજી. મિત્રો, અમારી આ વાર્તા સારી લાગી હોય તો એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને લાઈક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જય માતાજી. મિત્રો, આવી વાર્તા ગોતવામાં અમને ખૂબ જ